અરે રાત્રે બે માણસ હું તો એકલા ભેગા થાય છોકરી છોકરો શું કરે? મને થોડી ખબર હોય, હું થોડી કોઈની હારે એકલી સુવા જાઉં તો મને ખબર હોય. હું તમારા મમ્મી પપ્પા હારે છું. એવું છે? હા અમારે એને શું હોય આપણે કામ પતાવવાનું હોય, કામ કરવાનું હોય. હા પણ એ જ કહું, તમને મગજ છે, હું તમને એ જ કહું છું. એટલે એ શું કરવાનું હોય એવું? એ તમારી પાસે તમારો જે હોલ હોય એમાં પાસે જે વસ્તુ હોય એમાં નાખવાની હોય. હેલો હાલો, બોલો. કોણ બોલો? જાનવી બોલું. ક્યાંથી બોલો તમે? મહુવાથી. મહુવા? હા રાજકોટ થી બોલું. બોલો, શું હતું? હા, તમારો નંબર મળ્યો હતો તે વાત કરવી હતી. હા નંબર મળ્યો એટલે વાત કરી. શું વાત કરવી છે તમારી? તે શાંતિથી વાત કરી, બીજું શું શું કરો હા તમે? બસ સુતી હતી, જાગી છું હજી. અચ્છા બરાબર. હમ મોવારીઓ પ્રોપર હા કે બાજુમાં ગામડું? નહીં, મહુવા પ્રોપર મહુવા. મોવા પર. મહુવા. તો સર્વિસ કરો છો કઈ? શું? સર્વિસ કરો છો કઈ સર્વિસ? ના ના, તો ભણું છું. ભણો છો? કેટલી ઉંમર? તમારે શું કામ છે જાણીને બધું? તો આમ તો ફોન કર્યો છે, નંબર મળ્યો તમારો, તમારું રેકોર્ડિંગ સાંભળ્યું એટલે તો તમને ફોન કર્યો. આ પણ કઈક કામ હોય તો ફોન કર્યો હોય ને, એમ વાત છે. કામ તો કયા સંબંધ હોય બાંધવો હોય તો. અચ્છા, સંબંધ બાંધો છે એટલે તમે પૂછો છો ને? હા, બીજું શું? હા હવે સમજી હું, બરાબર છે. જો છોકરો છોકરાને ફોન કરે, ભાઈ છોકરા ભાઈને ફોન કરે તો શું કરવા એ માટે ફોન કરે. અચ્છા એવું હોય ને? હા હા, મને તો આજે ખબર પડી એવું હોય. એવું છે. બરાબર છે. ઓલા રેકોર્ડિંગમાં મેં એવું સાંભળ્યું, તમારો હમણાં રેકોર્ડિંગ મેં આખું સાંભળ્યું, એમાં તમે એવી વાત કરી હા હા તો મને કઈ ખબર પડતી નથી કે એમ. હા હા ઇન્સ્ટાગ્રામમાં બધી નથી પડતી ખબર એટલે તો કહું. એવું છે. હા આવો રાજકોટ ખબર પાડી દઈ બધી. એવું છે? તમારું નામ શું છે? વિક્રમસિંહ. તમે રાજકોટના? રાજકોટ. હા. શું કામ કરો છો તમે? મારે બિઝનેસ દુકાન છે. હા હા, બિઝનેસ. બરાબર છે. તમારા લગ્ન થઈ ગયેલા છે? હા, લગ્ન થઈ ગયેલા છે. તોય તમારે સંબંધ બાંધવો છે મારી હારે? હોય વ્યવસ્થિત લાગે એટલે. હા, ઘરે ખબર પડશે તો? એને ખબર પડે, એમાં એની ખબર પડવાની. ક્યારેક તો ખબર પડે જ ને, કઈ ખોટું થોડું વસ્તુ રહી તો ગમે ત્યારે ખુલી જાય. ના ભાઈ, એમાં ખબર પડે. પણ મારે સંબંધ બાંધવો નથી એવું છે કોઈ હારે. એવું છે. છોકરા હશે ને તમારે? હા, છોકરા હશે ને તમારે? છોકરી છોકરો છે. હા તો મોટી ઉંમર ના લાગો તમે. ઉંમર છે 30-32 વર્ષ. ઓહો, તમે તમારા પપ્પાની ઉંમર ના છો યાર. એવું છે? 32 વર્ષ હું તમારા પપ્પા હોય 32 વર્ષ? પણ મારા પપ્પાની ઉંમર ના તો થયા ને તમે. મારે તો હજી 22મું હાલે છે. 10 વર્ષનો ડિફરન્સ તો હોય, એમાં શું કોઈ હવે. અચ્છા એવું હોય? એટલે એમાં તો કાંઈ તમે તો પછી જાણો છો બધું હવે. હું તો નથી જાણતી, તમે કીધું એટલે પછી મને ખબર પડી ગઈ તમારે આવું કરવું. અચ્છા, વાહ. હોશિયાર છો, ગુજરાતી છો પણ હોશિયાર છો. હોશિયાર છો તમે? હા હા હા. સમજ્યા? તમે કેવા દરબાર? હા, દરબાર. ઓકે. દરબાર. હા હા. પણ મારે તો સંબંધ બાંધવો નથી એવું છે. કેવું છે? તમારે કઈ તકલીફ હોય વાત કરો. તકલીફ તો કઈ નથી, બસ મને નથી ગમતા છોકરા, એવું છે. એવું છે? યસ. આપણે મોજશોખ કરવી છે બસ. મોજશોખ કરવી છે? મોજશોખ કઈ રીતે પણ તો કયો મને જરાક તમે ડિટેલમાં. આપણે કઈ રોકાઈએ કે એકાદ દાડો બહાર જઈએ, રોકાઈએ અઠવાડિયા 15 દી ભેગા થઈએ, મારો ખર્ચો પાણી તમારું જે થતું હોય તે આપણે તમને મળી જાય. બીજું કઈ આગળ વિચાર હોય તો બી કરી. તમે આવો ભેગા આવો પછી કરીએ કઈ. મને તો બીજું લગ્ન કરવું હોય તો અમે કરી શકીએ, અમારામાં થાય. તમારામાં થાય બધી વાત સાચી, પણ મારે નથી મેરેજ કરવા કોઈ સાથે. અને મોજશોખ માં તમે શું મોજશોખ કરાવી શકો મને? બીજું શું જોઈએ આપણે? બીજું એટલે તમે કીધું હરવા ફરવા લઈ જાય, બીજું? બીજું તો જે કરવાનું થતું હોય થાય ને. બીજું તો કઈ ખાનું ઊંઘી ન રહેવાય ને. શું કરવાનું હોય પણ? જે થતું હોય તે. પણ એ જ પૂછું, શું થાય છે એમ?
તમારે નીચે હોવાનું, મારે ઉપર હોવાનું. અચ્છા, મારે નીચે શું તમારું ઉપર સુવાનું. એટલે સુતા તો માણસો ગમે એમ હોય, પછી શું કરવાનું હોય? હા. પછી શું કરવાનું એમ? હા. હે? પછી શું કરવાનું એમ? પછી જે થતું હોય તે. પણ મેં તો કોઈ સાથે કોઈ દિવસ કઈ કર્યું નથી ને કઈ વાતો નથી કરી એવી, તો મને તો ખ્યાલ ન હોય. તમે મને કહો તો મને ખબર પડે ને યાર. એવું છે, બધું ખુલ્લું કેવું પડશે. હા તો ખુલ્લું તો સંબંધ રાખવો હોય તો તમારે ખુલ્લું તો કેવું જ પડે ને, કોઈ પણ માણસ ને હોય. એવું છે. હા. તો હવે તમે કહી શકશો કે? હા? તમે કહેશો કે એમ? તો તમે કહો શું વાંધો હોય? અરે પણ મને ખબર નથી, નતર તો હું ન કહી દઉં. આપનું નામ શું? મારું નામ જાનવી છે. જાનવી. હા. 22 વર્ષની ઉંમર. કેટલી ઉંમર? હા. શું અભ્યાસ કરો છો? હું કોલેજ કરું છું હજી તો. અચ્છા, કોલેજ તો મહુવામાં? હા. વાર. એ બધું પછી તમને કહીશ ડિટેલ બધી. પેલા તમે કહો તો ખરી, ખુલ્લું કરો તો ખરી. થોડું તો કામ પતાવવાનું હોય, નાઇટમાં 4, 5, 2, 3 કરું. એટલું કામ ઈચ્છા હોય એટલું કામ પતાવવાનું હોય. પણ શેની ઈચ્છા, શું કામ એમ? એ તો મને હરખું કયો યાર તમે. તમે નીચે ઉતા હોય, હું ઉપર ઉતો હોય, પછી આપણે કામ કરવાનું હોય. પણ કઈ રીતે? આપણે બે ગુજરાતી છીએ. હા. તમે કઈ હિન્દી નથી કે હું હિન્દી નથી, બરાબર? હા. આપણે બે ગુજરાતી છીએ. તમારો રાજકોટ છે, મારું તો હા મહુવા છે. પણ ચોખ્ખે ચોખ્ખું કહો ને, જે હોય એ. તમે ગોળ ગોળ જલેબી જેમ વાત ન કરો. યાર તમે લોકો પેલા મેં તમારો આપણે આખો પેલો ઓડિયો જોયો, એમાં તમે વાત કરી એવી મારી આજે વાત કરો. હા પણ મને નથી ખબર તો એમ જ કહું ને હું તમને. હે? પણ મને ન ખબર હોય તો જ હું કહું ને તમને. એવું સાચું નથી ખબર? નથી ખબર તો જ કહેતી હોય ને. કોને માનો? તમારે કહેવાનું છે, હા કે ના કહી દો મને. એવું બધું કેવું જ પડશે. હા કેવું હોય તો કયો, નંતર પછી ફોન નહીં કરતા, બરોબર? બીજી વાર મને. એવું નથી, આપણે કામ કરવાનું, જે કરતા એ કરવાનું હોય. હાવ ખુલ્લું તો યાર, મારે ગુજરાતી માણસ છું. હા તો ફોન મૂકી દો, તો મારે કઈ વાત નથી કરી તમારે, બરોબર? અને બીજી વાર મને ફોન ન કરતા. તમે તમારા મેરેજ થઈ ગયેલા છે, બરોબર? છોકરી છોકરો છે તમારે. એમાં શું થઈ ગયું હવે? તો એમાં શું થઈ ગયું એટલે હું કોઈની બેન દીકરી નથી ભાઈ. હવે તો એ તો કઈ કોઈ સવાલ જ નથી ને. હા તો પછી આવી રીતે મારે વાત ન કરે ને તમારે. તમને તમે મેં નાય આમાં પાડી, તમને મેં નાય પાડી, તોય તમે એમ કે હું તમે નીચે છો ને ઉપર છો ને, એટલે એવી રીતે વાત કરે. તમે કીધું ખોલ કરો કે હું કરવાનું કીધું, આપણે જે કરવાનું એ કરવાનું હોય. હા મને થોડી ખબર હોય તમારે શું કરવાનું હોય એમ. ત્યારે રાત્રે બે માણસ એકલા ભેગા થાય, છોકરી છોકરો શું કરે? મને થોડી ખબર હોય, હું થોડી કોઈ ની હારે એકલી સુવા જાઉં તો મને ખબર હોય. હું તમારા મમ્મી પપ્પા હારે છું. એવું છે? હા. અમારે શું હોય, આપણે કામ પતાવવાનું હોય, કામ કરવાનું હોય. હા પણ એ જ કહું, તમને મગજ છે? હું તમને એ જ કહું છું કે કામ પતાવવાનું એટલે શું કામ પતાવવાનું હોય, કેવું કામ હોય, તો મને કયો જરાક. જવાનું હોય, જવાનું, બરાબર? હા પણ બરાબર. તમારે કામ ચોખ્ખું કેવું હોય ને તો મને કયો, મને ખબર નથી પડતી, અને મારી પાસે લપ કરવાનો એવો ટાઈમ નથી ખોટો ભાઈ. એ તો તમને હાવ ચોખ્ખું કહી દઉં. હા એટલે એ શું કરવાનું હોય એવું? એ તમારી પાસે તમારો જે હોલ હોય એમાં પાસે જે વસ્તુ હોય એમાં નાખવાની હોય, પછી મથવાનું હોય. એમાં થાકી જાય એટલે પાછું થોડો આરામ કરવાનો હોય, પાછું ચાલુ થવાનું હોય. નાઇટમાં 4, 5 એવું કામ કરવાનું હોય. કેટલી વાર? 4, 5 વાર હોય? હા. એટલે પણ શું હોલ ને શું એ બધું શું આવે, ક્યાં આવે? એ યાર તમે લોકો તો હું હવે પછી તો મારે પછી ખુલ્લું તો ના કહેવાય ને ભાઈ. પણ તમે મને એટલું તો ખુલ્લું કહી દીધું ને. જો હમણાં હિન્દી હોત ને તો હું બધું કહેતા. હવે તમે ગુજરાતી છો એટલે બહુ વધારે એવું એટલું બધું ના. હા પણ સાંભળો, મારે છે ને એવું કાંઈ નથી કરવું. અને હા એટલે મને હવે નો ફોન કરતા, બરોબર? બીજી વાર. કઈ વાંધો નહીં. બરોબર. અચ્છા.